શ્યામકુમારના નમસ્કાર। 1 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ શાળા સમિતિ, સ્કૂલ કમિટી ની રચના અને તેના કાર્યોની જોગવાઈ કરવામાં આવી છે? જવાબ, આ અધિનિયમની કલમ 38 હેઠળ શાળા સમિતિની રચના અંગેની વિગતો દર્શાવેલી છે। 2 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ પેનઓએ નિયમો 2002 મુજબ સરકારી કર્મચારી સેવા દરમિયાન ગુમ થઈ જાય તો તેના પરિવારને કેટલા સમય પછી ફેમિલી પેન્શન મળવાપાત્ર થાય છે? જવાબ, કર્મચારી ગુમ થયા અંગેની એફ.આઈ.આર. નોંધાયાના 1 વર્ષ પછી નિયમ અનુસાર ફેમિલી પેન્શન મંજૂર થઈ શકે છે। 3 પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એનઈપી 2020 મુજબ દેશમાં સંશોધનોને વેગ આપવા માટે સ્થાપવામાં આવનાર એનઆરએફ નું પૂરું નામ શું છે? જવાબ, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એ એનઆરએફ નું પૂરું નામ છે। 4 પ્રશ્ન, વર્તમાન પ્રવાહ ગુજરાત રાજ્યમાં તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા બદલીના નિયમોમાં પારદર્શિતા લાવવા માટે કયું ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે? જવાબ, બદલીની પ્રક્રિયા માટે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર ઓનલાઈન બદલી પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે। 5 પ્રશ્ન, આરટીઈ એક્ટ 2009ની કઈ કલમ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવી છે? જવાબ, કલમ 2D અને 2E હેઠળ અનુક્રમે વંચિત જૂથ અને નબળા જૂથના બાળકોની વ્યાખ્યા આપવામાં આવી છે। 6 પ્રશ્ન, ગુજરાતના ઇતિહાસમાં ગુજરાતના અશોક તરીકે કયા પ્રખ્યાત સોલંકી શાસકને ઓળખવામાં આવે છે? જવાબ, અહિંસાના ચુસ્ત પાલન અને ધર્મ પ્રચારના કારણે કુમારપાળને ગુજરાતના અશોક કહેવામાં આવે છે। 7 પ્રશ્ન, આરટીઆઈ એક્ટ 2005 હેઠળ કેન્દ્રીય અથવા રાજ્ય માહિતી કમિશનર મહત્તમ કેટલા રૂપિયા સુધીનો દંડ ફટકારી શકે છે? જવાબ, માહિતી આપવામાં વિલંબ કરવા બદલ પ્રતિદિન 250 લેખે મહત્તમ 25,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। 8 પ્રશ્ન, પોક્સો પીઓસીએસઓ એક્ટ હેઠળ બાળકના નિવેદનની નોંધણી કોના દ્વારા અને ક્યાં થવી જોઈએ? જવાબ, બાળકના નિવેદનની નોંધણી પોલીસ અધિકારી દ્વારા બાળકના નિવાસસ્થાન કે તેની પસંદગીના સ્થળે સાદા કપડામાં થઈ શકે છે। 9 પ્રશ્ન, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં લઘુમતી સમુદાયોને પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનું વહીવટ કરવાનો અધિકાર છે? જવાબ, અનુચ્છેદ 30(1) હેઠળ લઘુમતીઓને આ વિશેષ શૈક્ષણિક અધિકાર આપવામાં આવ્યો છે। 10 પ્રશ્ન, ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચનો પ્રથમ તબક્કો કયો ગણાય છે? જવાબ, સમસ્યાની પસંદગી અથવા સમસ્યાની ઓળખ એ ક્રિયાત્મક સંશોધનનો પ્રથમ અને પાયાનો તબક્કો છે। 11 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ રજા નિયમો 2002 મુજબ કટોકટીના સંજોગોમાં કર્મચારીને કઈ રજા અગાઉથી મંજૂર કરાવ્યા વગર પણ ભોગવવાની ખાસ મંજૂરી મળી શકે છે? જવાબ, પરચુરણ રજા કેઝ્યુઅલ લીવ આકસ્મિક સંજોગોમાં મંજૂર કરાવી શકાય છે, જો કે તે હક નથી। 12 પ્રશ્ન, વહીવટી સંચાલનમાં ડેલિગેશન ઓફ ઓથોરિટી સત્તા સોંપણી નો મુખ્ય ફાયદો શું છે? જવાબ, તેનાથી ઉચ્ચ અધિકારીઓનો કાર્યબોજ ઘટે છે અને તાબેદારોમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય છે। 13 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 મુજબ માન્યતા પ્રાપ્ત ખાનગી પ્રાથમિક શાળાઓને ગ્રાન્ટ અનુદાન આપવાના નિયમો કયા પ્રકરણમાં છે? જવાબ, આ નિયમાવલીના અનુદાનને લગતા વિશિષ્ટ પ્રકરણોમાં ગ્રાન્ટ ઇન એડના નિયમો નિર્ધારિત છે। 14 પ્રશ્ન, બાળ સુરક્ષા ક્ષેત્રે કાર્યરત યુનિસેફ નું પૂરું નામ શું છે? જવાબ, યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ એમરજન્સી ફંડ હવે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ એ તેનું નામ છે। 15 પ્રશ્ન, ગુજરાતની ભૂગોળ કચ્છ જિલ્લામાં આવેલું કયું સરોવર ભારતના 5 પવિત્ર સરોવરોમાં સ્થાન પામ્યું છે? જવાબ, નારાયણ સરોવર એ ભારતના 5 પવિત્ર સરોવરો પૈકીનું એક છે જે કચ્છમાં આવેલું છે। 16 પ્રશ્ન, આઈસીટી શાળાઓમાં ડિજિટલ શિક્ષણ માટે વપરાતા દીક્ષા પ્લેટફોર્મ પર શિક્ષકો માટે ઉપલબ્ધ તાલીમ અભ્યાસક્રમો કયા નામે ઓળખાય છે? જવાબ, તે નિષ્ઠા તાલીમ કાર્યક્રમ તરીકે ઓળખાય છે। 17 પ્રશ્ન, પ્રેરણાના સિદ્ધાંતોમાં જરૂરિયાતોનો શ્રેણીક્રમનો સિદ્ધાંત હાયરાર્કી ઓફ નીડ્સ કોણે આપ્યો હતો?
જવાબ: અબ્રાહમ મેસ્લોએ વર્ષ 1943માં આ પ્રખ્યાત સિદ્ધાંત આપ્યો હતો. 18. પ્રશ્ન: કેન્દ્ર સરકારના ડિજિટલ ઇનિશિયેટિવ અંતર્ગત વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રમાણપત્રો ડિજિટલ સ્વરૂપે સાચવવા માટે કઈ લોકર સેવા ઉપલબ્ધ છે? જવાબ: ડિજિલોકર, ડિજિલોકર અને NAD નેશનલ એકેડેમિક ડિપોઝિટરી આ સેવા પૂરી પાડે છે. 19. પ્રશ્ન: ગુજરાત સિવિલ સર્વિસ શિસ્ત અને અપીલ નિયમો હેઠળ સસ્પેન્શન ફરજ મોકૂફી એ સજા ગણાય કે કેમ? જવાબ: ના, સસ્પેન્શન એ કોઈ સજા નથી પરંતુ તપાસ ચાલુ હોય તે દરમિયાન લેવાતું વહીવટી પગલું છે. 20. પ્રશ્ન: RTE એક્ટ 2009 ની જોગવાઈ મુજબ ધોરણ 6 થી 8 માં વિદ્યાર્થી અને શિક્ષકનો આદર્શ ગુણોત્તર રેશિયો કેટલો હોવો જોઈએ? જવાબ: ઉચ્ચ પ્રાથમિક સ્તરે દર 35 વિદ્યાર્થીઓ પર એક શિક્ષક 35 થી 1 નો ગુણોત્તર હોવો ફરજિયાત છે. 21. પ્રશ્ન: વર્તમાન પ્રવાહ તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય શૈક્ષણિક કોન્ફરન્સમાં કયા રાજ્યના પ્રાથમિક શિક્ષણના મોડલની પ્રશંસા કરવામાં આવી? જવાબ: ગુજરાતના ગુણોત્સવ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર VSK ના મોડલની રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ છે. 22. પ્રશ્ન: NEP 2020 અનુસાર પ્રી સ્કૂલથી બાળકના શિક્ષણ પર દેખરેખ રાખવા માટે કઈ નવી વ્યવસ્થા ઊભી કરાઈ છે જેને એકે કહે છે? જવાબ: અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એ એકેનું પૂરું નામ છે જે 3 થી 6 વર્ષના બાળકો માટે છે. 23. પ્રશ્ન: સામાન્ય વિજ્ઞાન કયા વિજ્ઞાનીએ એવું સાબિત કર્યું હતું કે વનસ્પતિ પણ સંવેદનશીલતા ધરાવે છે અને શ્વાસ લે છે? જવાબ: ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે આ બાબત સાબિત કરી હતી. 24. પ્રશ્ન: ભારતના બંધારણના કયા સુધારા દ્વારા મૂળભૂત ફરજો ને બંધારણમાં ઉમેરવામાં આવી હતી? જવાબ: 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા ભાગ 4A માં આ ફરજો ઉમેરાઈ હતી. 25. પ્રશ્ન: શૈક્ષણિક મૂલ્યાંકનમાં ડાયગ્નોસ્ટિક ટેસ્ટ નિદાનાત્મક કસોટી નો મુખ્ય હેતુ શું છે? જવાબ: વિદ્યાર્થી શિક્ષણ કાર્ય દરમિયાન ક્યાં કાચો પડે છે અથવા તેની ભણવાની મુશ્કેલીઓ અને નબળાઈઓ કઈ છે તે જાણવાનો તેનો મુખ્ય હેતુ છે.